ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના 150 વર્ષ પૂર્ણ થતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહીસાગર દ્વારા ગુરુ ગોવિંદની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર માનગઢ ધામ ખાતે સંતરામપુર ખાતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્રહિત શિક્ષક હિત સમાજ હિતના કાર્યો કરતું ગુજરાતનું સૌથી મોટું શિક્ષકોનું સંગઠન છે, જે દ્વારા સમાજના વિવિધ અગ્રણીઓ શિક્ષકોને સાથે રાખી દર વર્ષે કર્તવ્ય બોધ દિવસ, ગુરુવંદન દિવસ, માતૃશક્તિ દિનની ઉજવણી કરે છે। ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિના 150 વર્ષ પૂર્ણ થતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહીસાગર દ્વારા ગુરુ ગોવિંદની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર માનગઢ ધામ સંતરામપુર ખાતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। તમામ શૈક્ષિક સંઘની પૂરી ટીમ મહીસાગર, પંચમહાલ, દાહોદ તમારા કાર્યકર્તા બંધુ ભગીની અને સવિશેષ અમારા શિક્ષક મિત્રો એ બધા આજે પધાર્યા અને સાચા અર્થમાં જે આદિવાસી સમાજનો જે ઇતિહાસ, બિરસા મુંડા ભગવાનની જે એમનો ઇતિહાસ, જે ધર્મ માટે, સંસ્કૃતિ માટે એમને જે કામગીરી કરી, અમને નાની ઉંમરમાં 25 વર્ષની ઉંમરમાં એમને માત્ર એક મહાન ધર્મ યોદ્ધા તરીકે, એક સમાજ સુધારક તરીકે, એક સાચા ઉપદેશક તરીકે જેમને જે સંદેશો દેશને આપ્યો હતો, સમાજને આપ્યો હતો, સંદેશો પુનઃ આપણા આજની યુવા પેઢીમાં, આવનારી પેઢીમાં જાય એનો પ્રયત્ન, એની શરૂઆત મિત્રો થઈ છે, આનંદની બાબત છે। અને સાથે સાથે આજે મને કહેતા બાબતનો આનંદ છે કે બિરસા મુંડાએ જે દેશને આઝાદી અપાવવામાં યોગદાન આપ્યું હતું ને એનું મહત્વ વધારીને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના જાહેર કરીને પૂરા દેશના આદિવાસીઓના ઉત્થાન માટે 80,000 કરોડ જેટલું બજેટ પણ 15મી નવેમ્બરે એમને જાહેર કર્યું છે, જેમાં સમાજના વિવિધ અગ્રણીઓ શિક્ષકોને સાથે રાખી કર્તવ્ય બહુ દિવસ તેમજ માતૃશક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના 150 વર્ષ પૂર્ણ થતા આ કાર્યક્રમ માનગઢ ખાતે યોજવામાં આવ્યો હતો।